ચલો આજે આપણે બેટરી કોષ એટલે કે સેલ જે આપણે સેલ તમે જોવો છો એના વિશે ભણવાનું. તો ઈ બેટરી એટલે કે કોષ છે ઈ આપણે મોટે ભાગે કેના માટે યુઝ કરીએ તો કે વિદ્યુત ઉર્જાના સ્ત્રોત તરીકે. ક્યાં કામ લાગે? વિદ્યુત ઉર્જાના સ્ત્રોત તરીકે. અને એમાં તમે કદાચ બેટરી એટલે કે સેલ છે તોડીને કોષને જોયું હોય તેમાં રસાયણો ભરેલા હોય તો એ કયા સિદ્ધાંત ઉપર કામ કરે તો કે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરતું સાધન છે. તો રાસાયણિક પ્રક્રિયા થાય બેટરીની અંદર રેડોક્સ પ્રક્રિયા એટલે ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા થાય અને રાસાયણિક ઉર્જાનું કેમાં રૂપાંતર થશે તો કે વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થશે. રેડી? અત્યારના પ્રાયોગિક ઉપયોગમાં લઈ શકાય તે માટે શક્ય તેટલી આપણે હલકી અને નાનકડી નક્કર બેટરી છે એ બનાવવાનો પ્રયત્ન કરે છે અને એ બેટરીની વળી પાછી ખાસિયત શું હોવી જોઈએ કે આખા વપરાશ દરમિયાન છે ને વોલ્ટેજ છે એ વધઘટ ના થવા જોઈએ. આ વોલ્ટેજ છે એ કેવા રહેવા જોઈએ? અચળ રહેવા જોઈએ. હલકી હોવી જોઈએ, નક્કર હોવી જોઈએ અને એના વોલ્ટેજ કેવા રહેવા જોઈએ? અચળ. બરોબર? તમે ગામમાંથી 1.5 વોલ્ટનો સેલ લાવો તો એ જેથી જ્યાં સુધી હાલે ત્યાં સુધી એના વોલ્ટેજ કેટલા અચળ રહેવા જોઈએ? 1.5 વોલ્ટ જેટલા. બરોબર? તો આ જે બેટરી છે એના બે પ્રકાર પડે. બેટરીના બે પ્રકાર. એક પ્રાથમિક કોષ અને એક દ્વિતીયક કોષ. પ્રાથમિક કોષ એટલે કે પ્રાઇમરી સેલ કોને કહેવાય? તો કે આ કોષ એવા હોય કે જે તમે એક જ વખત વાપરી શકો, ટૂંકમાં પાછા એને રિચાર્જ ન કરી શકાય, પુનઃ જીવિત ન કરી શકાતા હોય, પુનઃ ઉપયોગમાં ન લઈ શકાતા હોય એવા કોષ છે એને પ્રાથમિક કોષ કહેવાય. ટૂંકમાં એક જ વખત વાપરી શકાય, વાપરી પછી નાખી દેવાનું રીએ. તમારે લાઈટ જેને આપણે બેટરી વાપરીએ ને જેને ટોર્ચ કહીએ આપણે, પણ બેટરી શબ્દ વાપરીએ તો એ ટોર્ચમાં જે સેલ નાખ્યા હોય, બેટરી નાખી હોય, યુઝ થઈ જાય આપણે નાખી દઈએ. બરોબર ને? કઈ કામ લાગતી નથી. તો પ્રાથમિક બેટરીમાં પ્રક્રિયા માત્ર એક જ વખત થાય એટલે કે અમુક સમય પછી ઉપયોગ થઈ જાય પછી બેટરી છે મૃત થઈ જાય, પુનઃ જીવિત એટલે કે પાછી ઉપયોગમાં ન રહી શકાય એવી બેટરીને પ્રાથમિક બેટરી કહેવાય. અને ખૂબ જ જાણીતી બેટરીમાં આપણે વાત કરીએ તો આના એક્ઝામ્પલમાં લખીએ તો સૂકો કોષ જેને લેક્લાન્સ કોષ પણ કહેવાય. આ લેક્લાન્સ છે બનાવ્યો એટલે એનું પરથી નામ પડ્યું લેક્લાન્સ કોષ. બરોબર? તો સૂકો કોષ છે અથવા લેક્લાન્સ કોષ છે. બીજો છે મર્ક્યુરી કોષ. આ એના એક્ઝામ્પલ. તો પ્રાથમિક કોષ એટલે સમજી ગયા ને શું? ટૂંકમાં ચાર્જિંગ ના થઈ શકે એવો. રેડી? દ્વિતીયક કોષ છે કોને કહેવાય? તો દ્વિતીયક કોષ એટલે કે તમે એને પ્રક્રિયા જેમાં થતી હોય એને બારોબારથી વધુ વોલ્ટેજ આપી અને તમે એને વળી પાછી પુનઃ જીવિત એટલે કે ડિસ્ચાર્જ થઈ ગયું તો પછી ચાર્જિંગ કર્યા કરે. આ મોબાઈલ છે તો મોબાઈલમાં જે બેટરી છે એ કેવી છે? ચાર્જર. બેટરી ડાઉન થઈ જાય તો એ પછી તમે ચાર્જમાં મૂકો બારોબારથી વોલ્ટેજ આપીને એટલે વળી પાછી કેવી થઈ જાય? ચાર્જ થઈ જાય. તો દ્વિતીયક કોષનો ઉપયોગ છે આપણે વારંવાર કરીએ કે હું કામ તો એમાં વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવી અને બારોબારથી બાહ્ય સ્ત્રોતમાંથી ઊંચા વોલ્ટેજ આપીને તમે વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવી પાછી તમે ચાર્જિંગ કરી શકો. બરોબર? તો ઈ જે બેટરી છે ટૂંકમાં ડિસ્ચાર્જિંગ અને ચાર્જિંગ ની બે પ્રક્રિયા થતી હોય. ત્યારે ઓલામાં વાત કરીએ પ્રાથમિક કોષમાં તો ફક્ત ડિસ્ચાર્જિંગની પ્રક્રિયા થતી હોય. ત્યારે આમાં ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગ બે પ્રક્રિયા થઈ શકતી હોય એટલે ટૂંકમાં ફરી પાછી જેને જીવિત કરી શકાતી હોય, ચાર્જ કરી શકાતી હોય એવી બેટરીને દ્વિતીયક કોષ કહેવામાં આવે છે. તો દ્વિતીયક કોષના આપણે એક્ઝામ્પલ લખવા હોય તો છે લેડ સંગ્રાહક કોષ અને નિકલ કેડમિયમ કોષ. બરોબર? હવે આપણે આમાંથી આ ચાર કોષ છે એના વિશે આપણે એની રચના, એ કેટલા વોલ્ટેજ આપે, એ કેવી રીતે કામ કરે, એમાં કઈ કઈ રાસાયણિક પ્રક્રિયા થાય એ આપણે ભણવાનું છે. પેલા વસ્તુ જવા દો એટલે એક જગ્યા. તો પેલા આપણે પ્રાથમિક બેટરીમાં પેલો સૂકો કોષ અથવા લેક્લાન્સ કોષ કહેવાય જેના વૈજ્ઞાનિક નામ ઉપરથી લેક્લાન્સ લીધો હતો એટલે એની પરથી
આ લેગ્રાન્જ કોષ છે એ આપણે તમે જોયું પેલા સેલ જે વાપરીએ છીએ ને એ ટ્રાન્ઝિસ્ટર ની અંદર ઘડિયાળની અંદર જે સેલ નાખીએ આપણે રિમોટમાં જે સેલ નાખીએ એ સેલ ની વાત કરીએ કે એની રચના કેવી રીતના હોય બરોબર તો એની અંદર આવી રીતના આ એક ઝીંકનું પાત્ર હોય બરોબર આ ઝીંકનું પાત્ર છે ને એ એનોડ તરીકે વર્તે છે બેટરી એટલે વિદ્યુત ધ્રુવ તો હોવા જોઈએ ઝીંકનું પાત્ર છે એ એનોડ તરીકે એટલે કે એનોડ ધ્રુવ તરીકે વર્તે છે અને કાર્બન ગ્રેફાઇટ નો સળિયો છે એ કેથોડ તરીકે વર્તે છે આ જેને વચમાં સળિયો રાખ્યો આ કાર્બન ગ્રેફાઇટ નો સળિયો છે એ કેની જેમ વર્તશે તો કે કેથોડ તરીકે વર્તશે બરોબર તો આ એનોડ અને આ કેથોડ ઝીંકનું પાત્ર છે એ એનોડ તરીકે અને કાર્બન ગ્રેફાઇટ નો સળિયો છે એ કેથોડ તરીકે કાર્ય કરે છે આજુબાજુ છે આપણે આની બાજુમાં અહીંયા બરોબર તો અહીંયા આજુબાજુમાં આપણે વાત કરીએ તો કાર્બન બ્લેક અને મેંગેનીઝ ઓક્સાઇડ છે એનો પાવડર નાખવામાં આવ્યો કાર્બન બ્લેક અને જે જગ્યા વધી વચમાં એ ખાલી જગ્યા પૂરવા માટે ZnCl2 અને NH4Cl છે ની ભીની લુગદી નાખવામાં આવી આ જે ડિઝાઇન આપું છે ને ઈ છે NH4Cl અને ZnCl2 ની ભીની લુગદી એટલે ખરેખર આ કોષનું નામ સૂકો કોષ છે પણ સૂકો કોષ છે નહીં કારણ કે હાવ સૂકો કોષ હોય તો એ પ્રક્રિયા જ નથી કોઈ જાતની રસાયણિક તો આ NH4Cl અને ZnCl2 છે એની ભીની લુગદી છે એ આપણે નાખી છે એટલે નામ ખાલી સૂકો કોષ કીધો પણ સૂકો છે નહીં રેડી તો આ એમોનિયમ ક્લોરાઇડ ને ઝિંક ક્લોરાઇડ ની ભીની લુગદી ભરેલી હોય છે જગ્યા રહી ગઈ એમાં વચ્ચેની જગ્યામાં વિદ્યુત ધ્રુવોની તો ભલે વિદ્યુત ધ્રુવોની વચ્ચે આવી ના આવે આ વિદ્યુત ધ્રુવ પર પ્રક્રિયા થાય છે એ તો જટિલ છે એટલે બહુ અઘરી છે પણ આપણે એવી રીતે સમજાવવા માટે એ હાઉસેની પ્રક્રિયા સમજાવે છે તો એનોડ તરીકે વર્તતો એનોડ ઉપર કઈ પ્રક્રિયા થાય તો તમને ખબર કે એનોડ ઉપર ઓક્સિડેશન થાય એનોડ ઉપર ઓક્સિડેશન થાય હંમેશા આપણે 11th માં તમને યાદ રાખવા માટે કીધું તો એનોડ ઉપર આ ઝિંક છે એનોડ તરીકે કોણ વર્તે ઝિંક તો ઝિંક નું ઓક્સિડેશન થશે આ ઝિંક એનું ઓક્સિડેશન થયું આ બે ઇલેક્ટ્રોન બરોબર હવે કેથોડ તરીકે કોણ છે તો કે કાર્બન ગ્રેફાઇટ નો સળિયો પણ ગ્રેફાઇટ નો સળિયો છે એ તમને ખબર નિષ્ક્રિય વિદ્યુત તરીકે એટલે પોતે તો ભાગ લેવાનો નથી તો ભાગ ઈ ખાલી પોતાની સપાટી છે ઇલેક્ટ્રોન ની એન્ટર માટે વાપરવા દેશે તો બાજુમાં કોણ છે હવે તમને ખબર છે કે MnO2 છે આ કાર્બન બ્લેક છે અને આ ભીની લુગદી છે તો એ મિક્સ થઈને જ કામ થવાનું છે તો કેથોડ ઉપર જે પ્રક્રિયા થશે એ કઈ રીતે થશે આ MnO2 છે એનું રિડક્શન થશે કેમ ઝિંક નું ઓક્સિડેશન થયું MnO2 છે એનો શું થશે તો કે એનું રિડક્શન થશે સમજાણું તો અહીંયા Mn છે એનો ઓક્સિડેશન આંક તો કેટલો હતો 4 અને અહીંયા Mn નો ઓક્સિડેશન આંક કેટલો થઈ ગયો તો કે 3 ખબર પડે ને ઓક્સિજન ના -2 વાળા 2 એટલે -4 તો Mn ના કેટલા પ્લસ આ MnO એટલે એમાં ઓક્સિજન ના -2 ને OH એટલે માઈનસ તો -2 -3 તો Mn ના કેટલા થઈ ગયા 3 તો જોઈ લો Mn ના ઓક્સિડેશન આંકમાં ઘટાડો થયો એટલે શું થયું રિડક્શન તો મેં તમને ખબર કે થોડું રિડક્શન થાય અને એના ઉપર શું થાય ઓક્સિડેશન રેડી તો આવી રીતના આ પ્રક્રિયા થઈ અને Mn છે એ 4 માં 3 હવે તમે બારોબારથી વધુ ઊંચા વોલ્ટેજ આપી અને તમે આ પ્રક્રિયાને ઉલટાવી શકતા નથી કેથોડ ઉપર થતી પ્રક્રિયાને એટલે કહેવાનો મતલબ એવું છે કે આ કોર્સ છે કેવો છે પ્રાથમિક કોર્સ અને તમે વળી પાછો રિચાર્જ કરી શકો નહીં ડિસ્ચાર્જિંગની પ્રક્રિયા થાય રિચાર્જિંગની પ્રક્રિયા થતી નથી બરોબર તો આવી રીતના સોરી આ એમોનિયા ઉત્પન્ન થયું અને આ જે એમોનિયા ઉત્પન્ન થયો ઈ એમોનિયા છે જેને પ્લસ દ્વારા પ્રક્રિયા કરશે અને સંકીર્ણ આયન બની નાખશે
બરોબર. તો આ ZnNH3 4+2 સંકીર્ણ આયન બની જશે. અને આ કોષ છે, આ બેટરી છે, તમને ખબર જ છે, લખ્યો જાડો નથી લાગતો, એની 1.5 વોલ્ટની કેપેસિટી હોય. તો આની કેપેસિટી કેટલા વોલ્ટની છે? 1.5 વોલ્ટ. તમે જેટલી ઘડી વાપરો એટલી ઘડી એના વોલ્ટેજ કેટલા થઈ જાય? તો 1.5 વોલ્ટ થઈ જાય. સંપૂર્ણ એનું જે જીવન હોય વપરાશનું એ દરમિયાન એના 1.5 વોલ્ટ થઈ જાય. રેડી? તો આ થઈ ગયો આ કોર્સ. તો આમાંથી તમને કેટલા એમસીક્યુ સ્વરૂપમાં પૂછાય કે ભાઈ કઈ દુઃખની વાપરી હતી, કોણ એનોડ તરીકે વર્તે, કોણ કેથોડ તરીકે વર્તે, બરાબર? પછી તમને પૂછે કેથોડ ઉપર કઈ પ્રક્રિયા થાય, અથવા એમ પણ પૂછે કે ઝીંક Zn+2 છે કયું સંકીર્ણ આયન બનાવે. તો આ બધું યાદ રાખવું, એમસીક્યુ તરીકે પૂછે. નેક્સ્ટ બીજો પ્રાથમિક કોર્સમાં આપણે એક્ઝામ્પલ આપ્યું હતું, ઈ છે મર્ક્યુરી કોર્સ. બરોબર. તો બીજું એક્ઝામ્પલ છે મર્ક્યુરી કોર્સનું છે, જે નાના વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરવા માટે આપણે એનો ઉપયોગ કરીએ. તમને ખબર હોય તો આપણે બટન સેલ કહીએ આપણી સાદી ભાષામાં. ઘડિયાળમાં નાના નાના બટન સેલ વાપરતા હોય, અથવા ઓલા બેરોમીટરમાં થોડું નાનું યંત્ર હોય, બેરોમીટર શબ્દ આપણે સાંભળવાના સાધનો એવો શબ્દ વાપર્યો છે. બરાબર. તો ઘડિયાળમાં અથવા સાંભળવાના સાધનોમાં જે વપરાય છે એમાં આ મર્ક્યુરી કોર્સનો ઉપયોગ થાય, જેને આપણે બટન સેલ નામ આપીએ સાદી ભાષામાં, બાકીને કહેવાય મર્ક્યુરી કોર્સ. તો ઝીંક અને મર્ક્યુરી છે એનો સરસ એમાલ્ગમ, ઇંગ્લિશ શબ્દ એમાલ્ગમ ગુજરાતી કરો તો ઝીંક અને મર્ક્યુરીનો સરસ છે એ એનોડ તરીકે બને છે. ZnHg સરસ છે એ એનોડ તરીકે કાર્ય કરે છે. અને HCO અને કાર્બનની લુગદી છે એ કેથોડ તરીકે કામ કરશે. તો આ બધા એમસીક્યુ માં પૂછે કોણ એનોડ તરીકે હોય, કોણ કેથોડ તરીકે હોય, બરાબર? તો આ પેલી લુગદી છે એ HCO અને કાર્બનની લુગદી છે એ કેથોડ તરીકે હોય. અને વિદ્યુત વિભાજ્ય દ્રાવણ તરીકે મર્ક્યુરિક ઓક્સાઇડ, સોરી, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ ને ઝીંક ઓક્સાઇડ હોય છે. તો વિદ્યુત વિભાજ્ય તરીકે એમાં KOH અને ZnO લુગદી હોય છે. આમાં બહુ જ ડિટેલમાં આપણને કઈ આપેલું નથી, આની જેમ રચના ને એવું બધું. ખાલી આકૃતિ આપી છે, જોઈ લેજો બટન છે. પ્રક્રિયા થાય એ જ આપણે લખવાની છે. તો એનોડ ઉપર થતી પ્રક્રિયા, એનોડ ઉપર તમને ખબર છે કે ઓક્સિડેશન થાય. એનોડમાં છે કોણ? તો કે ZnHg ની છે સરસ છે, તેનું ઓક્સિડેશન થશે. આ ZnHg સરસ, બરોબર. અને લુગદી હોય, આપણે કેમ એમોનિયા હોય તો એમ અહીંયા લુગદીમાંથી આ વિદ્યુત વિભાજ્ય તરીકે કારણ કે વહન કરવા માટે પ્રવાહી દૂર છે, તે લુગદી તરીકે KOH માંથી આ KOH વપરાય અને ZnO ઝીંક ઓક્સાઇડ બની ગયો, બરોબર. તો અહીંયા ઝીંક નો ઓક્સિડેશન આંક 0 હતો, અહીંયા ઝીંક નો ઓક્સિડેશન આંક કેટલો થઈ ગયો? 2 થઈ ગયો. એટલે ઝીંક નું શું થયું કહેવાય? તો ઓક્સિડેશન કહેવાય. ઝીંક નું ઓક્સિડેશન થયું. તો આ જે બે H અને O અને હું બની ગયું 2H બની ગયા, એક O છે અહીંયા હોય ઝીંક અને ઝીંક ઓક્સાઇડ. મર્ક્યુરી છે એ કઈ પ્રક્રિયા થતો નથી, પણ એનો ઉપયોગ જરૂરી છે. કેથોડ છે તો કેથોડ ઉપર કોણ પ્રક્રિયા થશે? રિડક્શન પ્રક્રિયા. કેથોડમાં કોણ છે? તો કે HCO અને કાર્બનની લુગદી છે. તો આ HCO પ્રક્રિયા થશે. આ HCO 2H2O 2 ઇલેક્ટ્રોન, ટૂંકમાં અહીંયા જે બે પાણીના અણુ 2 ઇલેક્ટ્રોન ઉત્પન્ન થયા એ પાસે વપરાય છે. સમજાયું? અહીંયા જે 2H2O 2 ઇલેક્ટ્રોન 2H2O 2 ઇલેક્ટ્રોન અહીંયા વપરાઈ ગયા. આ HCO છે એનું માંથી બની જાય કોણ? મર્ક્યુરી. વળી પાછો લિક્વિડ ફોર્મમાં આવી. એટલે જે અહીંયા Hg નો +2 ઓક્સિડેશન આંક હતો અને અહીં શું થઈ ગયું? 0. તો ઓક્સિડેશન આંક ઘટાડો એનું શું થયું કહેવાય? તો રિડક્શન. તો અહીંયા રિડક્શન થઈ ગયું. અને આ 2H જ્યાં વપરાણ હતા એ વળી પાછા ઉત્પન્ન થઈ ગયા. રેડી? એટલે આની કુલ પ્રક્રિયા લખો તો જે બે બાજુ આવતું એ એકબીજાથી ઉડાડી ગયું. તો થયું ZnHg આ સરસ અને અહીંયા કોણ હોય? તો આ HCO. એ બે વચ્ચે પ્રકાશ જાય આ, કારણ કે આને આવતી આ 2H નો હોય. આ 2H નો 2 ઇલેક્ટ્રોન એ આમાં મૂકી દીધું. અહીં કોણ હતું? ZnHg અને Hg. અને આ બધું કોણ બન્યું? ઝીંક ઓક્સાઇડ અને આ Hg ગયો. સમજાઈ ગયું? તો આ કુલ પ્રક્રિયા થઈ ગઈ. અને આનો કોષ પોટેન્શિયલ છે એ 1.35 વોલ્ટ જેટલો હોય. બરાબર. આખા કોષ દરમિયાન આખા આવર્ત દરમિયાન એટલો અચળ રહે છે. રેડી? ક્લિયર? જોઈ ગયા બે કોષ.